કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ડૉક્ટર અનિશા મહિડા મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મહિડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 10 વિજ્ઞાન પાઠ 4 કાર્બન અને તેના સંયોજનોમાં આપણે 4 માર્ક્સના પ્રશ્નો અને તેના જવાબો જોયા. આજે હું 4 માર્ક્સના બાકીના પ્રશ્નો અને તેના જવાબ આપ સૌની સમક્ષ રજૂ કરીશ. તો ચાલો આપણે શરૂ કરીએ. પ્રશ્ન: હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? તેના પ્રકાર સમજાવો. જવાબ: જે કાર્બનિક સંયોજનોમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન જોડાયેલા હોય છે તેને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. હાઇડ્રોકાર્બન સંયોજનોને મુખ્ય 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક સંતૃપ્ત સંયોજનો અને 2 અસંતૃપ્ત સંયોજનો. એમાં સૌથી પહેલાં આપણે લઈશું એક સંતૃપ્ત સંયોજનો. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ વચ્ચે માત્ર એકલ બંધ હોય તેવા સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે. અથવા જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં તમામ પરમાણુઓની સંયોજકતાઓ તેમની વચ્ચેના એકલ બંધોથી સંતોષાય છે તેવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે. દાખલા તરીકે મિથેન, અલ્પવિરામ ઇથેન, અલ્પવિરામ બ્યુટેન, અલ્પવિરામ પેન્ટેન, અલ્પવિરામ હેક્ઝેન વગેરે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોને આલ્કેન પણ કહે છે. મિત્રો, આ યાદ રાખશો, તમને 1 માર્ક્સના હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે. આ જ પ્રશ્નનો નંબર 2 અસંતૃપ્ત સંયોજનો. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બનના 2 કે તેથી વધુ પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનોને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોના 2 પેટા પ્રકાર છે. એક આલ્કીન સંયોજનો, 2 આલ્કલાઇન સંયોજનો. સૌથી પહેલાં આપણે લખીશું આલ્કીન સંયોજનો. જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ દ્વિબંધ હોય તેવા સંયોજનોને આલ્કીન સંયોજનો કહે છે. દાખલા તરીકે બ્યુટીન, અલ્પવિરામ પેન્ટીન, અલ્પવિરામ હેક્ઝીન વગેરે. આલ્કલાઇન સંયોજનો. જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ ત્રિબંધ હોય તેવા સંયોજનોને આલ્કલાઇન સંયોજનો કહે છે. દાખલા તરીકે બ્યુટાઇન, અલ્પવિરામ પેન્ટાઇન, અલ્પવિરામ હેક્ઝાઇન વગેરે. મિત્રો, આમાં ખાસ ધ્યાન રાખજો, આલ્કીન
એટલે એની અંદર દ્વિબંધ હોય, આલ્કલાઇન એટલે એની અંદર ત્રિબંધ હોય. પ્રશ્ન: સરળ શૃંખલાવાળા સંયોજનો અને વલય શૃંખલાવાળા સંયોજનો એટલે શું? ઉદાહરણ આપો. જવાબ: સરળ શૃંખલાવાળા સંયોજનો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બધા જ કાર્બન પરમાણુઓ એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય તો તેવા સંયોજનોને સરળ શૃંખલાવાળા સંયોજનો કહે છે. દાખલા તરીકે પ્રોપેન, પેન્ટેન વગેરે. હવે વલય રચનાવાળા સંયોજનો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં પ્રથમ કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જ જોડાયેલો હોય અથવા વલય રચના ધરાવતો હોય. વલય એટલે બંધ આકૃતિ, ગોળાકાર, લંબગોળ વગેરે. તો તેવા સંયોજનોને વલય અથવા તો ચક્રીય રચનાવાળા સંયોજનો કહે છે. દાખલા તરીકે સાયક્લોપ્રોપેન અલ્પવિરામ સાયક્લોપેન્ટેન અલ્પવિરામ સાયક્લોહેક્ઝેન. પ્રશ્ન: ક્રિયાશીલ સમૂહોની વ્યાખ્યા આપી સમજાવો. જવાબ: વિષમ પરમાણુ અને તેમને સમાવતા સમૂહો કે જે સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે. અલ્પવિરામ જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી તેમને ક્રિયાશીલ સમૂહો કહે છે. ક્રિયાશીલ સમૂહની વિશેષતાઓ: એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ સરખી હોય છે. નેક્સ્ટ, જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ અને ગુણધર્મો જુદા જુદા હોય છે. નેક્સ્ટ, સમૂહની મુક્ત સંયોજકતા અથવા સંયોજકતાઓ એકલ રેખા દ્વારા દર્શાવાય છે. નેક્સ્ટ, ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતા વડે એક અથવા વધુ હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન કરીને કાર્બન શૃંખલા સાથે જોડાયેલા રહે છે. કાર્બન સંયોજનમાં કેટલાક ક્રિયાશીલ સમૂહો હોય છે જે સમૂહો આ પ્રમાણે છે: આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. પ્રશ્ન: ટૂંક નોંધ લખો સમાનધર્મી શ્રેણી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આ વર્ષે જે માર્ચ મહિનામાં પરીક્ષા લેવાઈ તેમાં માર્ચ 26માં આ પૂછાઈ ગયો છે. સમાનધર્મી શ્રેણી વ્યાખ્યા આપણે જવાબ જોઈએ છીએ. હવે કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને સમાનધર્મી શ્રેણી કહે છે. સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ:
શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્રો વચ્ચે CH2 જેટલો તફાવત હોય છે. કેપિટલ C, કેપિટલ H2. આ ધ્યાનમાં રાખજો મિત્રો. નેક્સ્ટ, શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય દળમાં 14 યુનિટ જેટલો તફાવત હોય છે. 14. નેક્સ્ટ, શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાન પૂર્વગ અથવા પ્રત્યય લાગે છે. નેક્સ્ટ, સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. નેક્સ્ટ, સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે, કારણ કે તેના રાસાયણિક ગુણધર્મો જે ક્રિયાશીલ સમૂહ દ્વારા નિર્ધારિત થાય છે તે સમાન હોય છે. નેક્સ્ટ, કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે તેમ ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે છે, કારણ કે આણ્વીય દળ વધવાથી ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. નેક્સ્ટ, સમાનધર્મી શ્રેણીમાં ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે. પ્રશ્ન, કાર્બન સંયોજનોનું નામકરણ કઈ રીતે કરવામાં આવે છે? મિત્રો, આ પ્રશ્ન આપણે નહીં કરીશું. એની અંદર ક્રિયાશીલ સમૂહો માટે આપણે એનો જે રચના છે તે ધ્યાનમાં રાખવી પડે છે, એટલે આ પ્રશ્નનો જવાબ હું તમને નથી રજૂ કરતી. આગળ વધીએ. સવાલ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કઈ રીતે ફેરવી શકાય અથવા યોગશીલ પ્રક્રિયા વિશે સમજૂતી આપો. મિત્રો, આ પ્રશ્ન માર્ચ 23ની પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. જવાબ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ફેરવવા માટે યોગશીલ પ્રક્રિયા કરવી પડે છે, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનમાં બીજો અણુ ઉમેરવાથી નવું કાર્બનિક સંયોજન બને તો તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે. નેક્સ્ટ, પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે. નેક્સ્ટ, આ પ્રક્રિયામાં નિકલ ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. ઉદ્દીપક એટલે એવા પદાર્થો કે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે છે. નેક્સ્ટ, આ પ્રક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવામાં થાય છે. નેક્સ્ટ, વનસ્પતિ તેલ લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે, જ્યારે પ્રાણીજ ચરબી સંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે. નેક્સ્ટ,
કેટલાક વનસ્પતિ તેલ સ્વાસ્થ્યવર્ધક હોય છે. સામાન્ય રીતે પ્રાણીજ ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ. પ્રશ્ન: ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન માર્ચ 2023 અને 2024 આમ બંને વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. તો જોઈએ, એમાં નંબર 1 આપણે ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો જોઈએ છીએ. તેમાં નંબર 1, ઇથેનોઇક એસિડની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા અથવા આને એસ્ટરીકરણની પ્રક્રિયા પણ કહે છે. બરાબર? તો જોઈએ, એમાં એસ્ટર મુખ્યત્વે એસિડ અને આલ્કોહોલની પ્રક્રિયાથી બને છે. ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર અને પાણી બને છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા કહે છે. નેક્સ્ટ, ઇથેનોઇક એસિડ એ ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પરિશુદ્ધ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી ઇથાઇલ એસિટેટ અને પાણી ઉત્પન્ન કરે છે. નેક્સ્ટ, આ પ્રક્રિયામાં ઇથેનોઇક એસિડમાં રહેલા એક હાઇડ્રોજન ઇથેનોલના હાઇડ્રોનિયમ આયન અથવા તો તમે લખી શકો -OH, બરાબર, આગળ માઇનસ, કેપિટલ O કેપિટલ H સાથે જોડાઈને પાણી બનાવે છે અને મુખ્ય નિપજ તરીકે એસ્ટર મળે છે. નેક્સ્ટ, એસ્ટર એ મીઠી વાસ ધરાવતા પદાર્થો છે. તેનો ઉપયોગ અત્તર બનાવવા તેમજ સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે થાય છે. નેક્સ્ટ, એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને સાબુનીકરણ કહે છે. નેક્સ્ટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે આલ્કલી છે, તેના વડે એસ્ટરનું ફરીથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થાય છે. આ જ પ્રશ્નમાં નંબર 2, બેઝ સાથેની પ્રક્રિયા. કાર્બોક્સિલિક એસિડ એ ખનિજ એસિડની જેમ બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. ઇથેનોઇક એસિડ, આપણે ઉદાહરણ જોઈએ. ઇથેનોઇક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ઇથેનોએટ, જે ક્ષાર છે, સોડિયમ ઇથેનોઇટ અને પાણી બનાવે છે. 3, કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા. ઇથેનોઇક એસિડ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી ક્ષાર, અલ્પવિરામ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. ઉત્પન્ન થતા ક્ષારને સામાન્ય રીતે સોડિયમ એસિટેટ કહેવાય છે. પ્રશ્ન: સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો અથવા સાબુની પ્રક્ષાલન વિધિ સમજાવો.
જવાબ: સાબુના અણુના બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે. એક જળ અનુરાગી છે, જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે, જ્યારે બીજો છેડો જળ વિરાગી છે, જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. નેક્સ્ટ, જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય ત્યારે સાબુની જળ વિરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને તે પાણીની સપાટી પર ગોઠવાય છે. જ્યારે સાબુનું જળ અનુરાગી શીર્ષ પાણીમાં દ્રાવ્ય થશે. નેક્સ્ટ, પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે, જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. નેક્સ્ટ, અણુઓનો મોટો સમૂહ બનવાને કારણે આવું થાય છે, જેમાં જળ વિરાગી પૂંછડી ઝુમખા એટલે કે ગુચ્છના અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેનો આયનીય છેડો ઝુમખાની સપાટી પર હોય છે. આ રચનાને મિસેલ કહે છે. નેક્સ્ટ, મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે, કારણ કે તૈલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. નેક્સ્ટ, આ મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે રહે છે. નેક્સ્ટ, આયન વચ્ચેના અપાકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી. નેક્સ્ટ, આમ મિસેલમાં નિલંબિત થયેલ મેલને આસાનીથી ધોઈ શકાય છે. નેક્સ્ટ, સાબુના મિસેલ મોટા પાયે પ્રકાશનું પ્રકિર્ણન કરી શકે છે. આથી સાબુનું દ્રાવણ ધૂંધળું દેખાય છે. ધૂંધળું એટલે વાદળ જેવું દેખાય છે. નેક્સ્ટ પ્રશ્ન, સંતૃપ્ત કાર્બન સંયોજનો અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો વચ્ચેનો તફાવત જણાવો. મિત્રો, આ પ્રશ્ન પણ ગઈ પરીક્ષા એટલે માર્ચ 26ની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. તફાવત લખવાનો છે મિત્રો, એટલે ક્યાં તો તમે પાનાના 2 ભાગ પાડીને ડાબી બાજુએ સંતૃપ્ત કાર્બન સંયોજનો લખો અને જમણા હાથ બાજુ અસંતૃપ્ત કાર્બન સંયોજનો લખો, અને પછી બંને પાર્ટમાં આપણે મુદ્દા લખીશું. તો સૌથી પહેલાં આપણે સંતૃપ્ત કાર્બન સંયોજનોના 4 પોઈન્ટ લખવાના છીએ. 1. જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. 2. આવા સંયોજનો વધુ સક્રિય કે ક્રિયાશીલ હોતા નથી. 3. આલ્કેન સંયોજનો સંતૃપ્ત કાર્બન સંયોજનો છે. 4. આવા સંયોજનોનું સંપૂર્ણ દહન થતાં તે કાળા ધુમાડા રહિત જ્યોત આપે છે, એટલે કે શુદ્ધ જ્યોત આપે છે. હવે મિત્રો આપણે બીજી બાજુ અસંતૃપ્ત કાર્બન સંયોજનોના 4 પોઈન્ટ લખશું. 1. પહેલો પોઈન્ટ છે, જે કાર્બનિક સંયોજનોમાં 2 કે તેથી વધુ કાર્બન પરમાણુઓ
દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. 2. આવા સંયોજનો વધુ ક્રિયાશીલ હોય છે. 3. આલ્કીન અને આલ્કલાઇન સંયોજનો અસંતૃપ્ત કાર્બન સંયોજનો છે. 4. આવા સંયોજનોનું દહન થતાં તે ખૂબ જ કાળા ધુમાડા સાથેની પીળી જ્યોત આપે છે. તો મિત્રો, આજે અહીં પાઠ 4 કાર્બન અને તેના સંયોજનો પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ધ્યાનથી સમજી શકો એવી ભાષામાં અને ધીમી ગતિએ આપની સમક્ષ મેં રજૂઆત કરી છે, જેથી આપને પરીક્ષાલક્ષી તૈયારી કરવા માટે ખૂબ જ સરળતા રહેશે. તો મિત્રો, મારો આ ઓડિયો જો આપને પસંદ આવ્યો હોય તો આપના માતા પિતા કે ભાઈ બહેન અથવા મિત્રને કહીને મારો આ વિડીયોને લાઈક કરાવજો અને સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરાવજો કે જેથી મારા નવા ઓડિયો આપ સુધી તરત પહોંચી શકે. થેન્ક યુ વેરી મચ.